કરવા મારા ભાઈઓ. મારા જો પટેલ સાહેબ કેવો મારા ભાઈઓ કરી ના આપણા પપિયા બી તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સની ઇન્ડિયા બ્લોગ. અને આજે છે આપણો મસ્ત સન્ડે ફંડે. ચા બા પીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે મસ્ત નાસ્તો વાસ્તો કરશો ભાઈ. ચા તો પીવી પડશે ને મારા ભાઈઓ. ચા બા નહીં પીએ તો યાર મજા નહીં આવે દિવસમાં. એટલે ચા પીવો જરૂરી થઈ ગયો છે. એટલે ચા બા પીએ. નાઈ રહ્યા આપણો જો સુરત દાદા આજે આવ્યા છે બહાર. મેં તો નહીં આવતા, કાલે ક્યાં હતા? બહાર નતા ને બહાર. એટલે જ કહીએ છીએ મોજો દરિયો કરતો રહેવાનો. અને સપોર્ટ, લાઇક, શેર અને જરૂર કરજો. હું આજના મિની બ્લોગમાં તમને બહુ બધું બતાવીશ. તમે મિની બ્લોગ બી જોવો હોય તો તમે ઇન્સ્ટાગ્રામ ઉપર જઈ શકો છો. અને મારા ઇન્સ્ટાગ્રામ ઉપર બી જોવો, ત્યાં બી તમને નવા કન્ટેન્ટ ને બધું જોવા મળશે. કે ત્યાં બી નવી રીલો ને બધું મૂકું છું. અને પ્લસ તમે સબસ્ક્રાઈબ બટન દબાવો યાર પ્લીઝ. 108 જ અટકી ગયું છે પ્લીઝ મારા ફ્રેન્ડો. સબસ્ક્રાઈબ બટન દબાવો, ફ્રેન્ડોનું મોકલો, બધાને મોકલો. ઓકે, ચલો મારા ભાઈ ચા બા પીએ હવે. પહેલી ચા મારા ભાઈ, મજા આવી ગઈ. નાસ્તો વાસ્તો તો નહીં કરતા આપણે, નાસ્તો ના કરાય. इस सज्जन को क्या મારા तकलीफ है ભાઈ भाई? જઈ રહ્યા છે મસ્ત ડિગ્રી નાસ્તો વાસ્તો કરવા મારા ભાઈઓ. गुड बाय गया નાસ્તો રવિવારે તો બાઇક રિપેર કરાવવા જવા પહેલા આપણે બાઇકનો રસ્તો નાસ્તો વાસ્તો કરી આવીએ. એટલી મજા આવી એમ મારા ભાઈઓ બધા. હવે ગાડી ગામ તો મોજો દરિયો છે, બધું વિકસિત થઈ એટલે માટી બહુ બધું ચાલી રહ્યું, પણ બાકી મોજો દરિયો છે. તો આપણે અહીંયા પહોંચી ગયા. આપણે જવાનું સો આવી ગયા. આપણે ઇટલી બીટલી ખાવા મોજો દરિયો. હા જો અમારા બે ભાઈ આપણું કામ રેડી થઈ ગયું. બસ એટલો બહુ થઈ ગયો. અમે ના ભાઈ ના, અમે એવું નહીં. તારો ધંધો રવિવારે વધુ ચાલુ જોઈએ. આડો દિવસ હોય ને તો ખાઈએ પીએ વધારે, બાકી એમને નહીં. સમજ્યો તું? મારો ભાઈ મસાલો ખાઈ રહ્યો, ફૂલ ચાટ બાટ કરીને ભાઈ ચો ક્યાંક જવાનું સેટિંગ કરી રહ્યો. ક્યાંક જવાનું બધા કંઈક અલગ જ દુનિયામાં ફરે મારા ભાઈ. એમાં તકલીફ રહે જ. રવિવારે ફંડ નહીં કરવાનો. આજે ભાઈબંધ આજે જો અત્યારે અહીંયા ચાર્જિંગ થઈ રહ્યું. અને અહીંયા મારા બીજું આપણે કાળી ગમતી નીકળી રહ્યા છે બાઇક રિપેર કરાવવા માટે. બીજું તો શું કરીએ, કેમ કે આજે સન્ડે છે, ક્યાંક જવાની ઈચ્છા નથી, કેમ કે તબિયત થોડી વીક છે. આજે કામમાં થોડો આરામ કરશો તો ભાઈ કાલે નોકરી જવા છે. નોકરીમાં રજા પાડાય એવી નહીં. અને તમને બ્લોગ બી બતાવવા મારે જરૂરી છે. એટલે શું કરીએ, બધું કરવું જરૂરી છે. હવે બધું કરવું કરશો તો જ મેળ પડશે. એટલે આપણે બધું જ કરશું મારા ભાઈઓ. મોજે દરિયો કરીએ, બરાબર. આપણે નીકળીએ. તો જય માતાજી. આવી ગયા મારા ભાઈ ધરમનગર રેલવે સ્ટેશન. જોઈ લો, કેમ કે આજે તમને કીધું હતું બધી જગ્યાએ ફરતા જશો. મોજે દરિયો કરી રહ્યા છે. તમે જુઓ, એન્જોય કરો. મસ્ત આવ્યું મંદિર આવ્યું. તમે જુઓ અંકલેશ્વર મહાદેવ મંદિર તમે જોઈ શકો છો. અને આપણે પહોંચી ગયા પાવર હાઉસ મારા ભાઈ. એના આવ્યું જો સાબરમતી બુલેટ ટ્રેન જોઈ શકો છો ને તમે બધા. તો પછી એના આવ્યું પાવર હાઉસ મેટ્રો સ્ટેશન. મારા જો પટેલ સાહેબ મોજે દરિયો કરી રહ્યા. અને આ ભાઈ હિતાભાઈ કાળી ગામમાં રહ્યો મારા ભાઈ. અને આપણા પપિયા બી જો આવી રહ્યા જો. હા આવી રહ્યા ફેસ ઝૂમિંગ કર્યું. અને આ લાલો લક્ષ્મીનગર નો મોજે દરિયો. હા પણ એવું તો પણ એ તો હું કટ કરી નાખું, મને એવું ખબર પડે તો. એવું કઈ હું રાખું નહીં. એ તો પપિયા એવું ટેન્શન ના લેવાનું. હું કેટલા બધાને કહું કે આજે તો આપણે ઘરનો જ બ્લોગ બનાવવો પડશે, કેમ કે ગેરેજ વાળું બી બંધ છે. ઇટલી વાળાને ત્યાં કે ઇટલી વાળાનું ત્યાં બી માલ ખતમ થઈ ગયો. આપણે બહુ લેટ ઊભા થયા એટલે આજે આપણે ઘરનો જ બ્લોગ બનાવશે. અને જો મારા મમ્મી આજે ખીર બનાવી છે એટલે આપણે ખીર પી રહ્યા છે મારા ભાઈ. જુઓ ખીર પીએ, મોજો દરિયો કરીએ. અમારા ઘરે તો ભાઈ લોખંડ જ હોય ભાઈ. આપણે ક્યાં મોટા ઘરના માણા તો ભાઈ આપણે કે કાચના ગ્લાસમાં આવે ખીર લોખંડ જ આવે મારા ભાઈ. એટલે મોજે દરિયો જ કરવો પડે. શું કેવું? ચલો હવે બેસી તો આપણું ઘરની સોફો સેટ ટક્યા પડ્યા. હજી તો મમ્મી તબિયત ખરાબ એટલે સાફ સફાઈ નહીં કરીને તો રોજ ઘર એવું ચકાચક હોય ને કે આપણને એવું લાગે કે બગાડે છે ને તો આપણા દંડો પડશે એવું છે. બાકી તમે કહેજો ચલો ખીર પીવો તો આવી જાઓ બધા મીઠું મોં કરીએ. ગરમીનો ટાઈમ હોય, ઠંડી ખીર પીએ, મોજે કરીએ, બરાબર. ચલો આપણે પછી મળીએ, ઉપર જઈએ. પછી હું ઉપરનો રૂમ બતાવું. એકદમ લાવવાની જેમ તપતો હશે મારા ભાઈ. આપણે ત્યાં બી મોજ કરશું. ને ચલો મારા ભાઈ
આપણે ઉપર જઈએ એમ ઉપર જ જવું પડશે. તડકો જોરદાર છે, જવું તો પડે જ ને ભાઈ. જો બધું મમ્મી તો ઉપરનું બધું ખુલ્લું ખુલ્લું કરીને આવીએ કે મોજે દરિયો કરશે કે તડકો જોરદાર છે ભાઈ. જુઓ ભયાનક તડકો છે. એ રોજ આપણો રૂમ મોજે દરિયો. અહીંયા આપણે રોજ રાતે મોજે દરિયો કરીએ, વિડીયો એડિટ કરીએ. આ રહ્યો અમારો ઘરનો વ્યૂ મસ્ત. આ રહ્યો આપણી એસીનું ટંબડું. આ રે આપણે ઉપર જઈએ છીએ મારા ભાઈઓ. ઉપરનો નજારો તમને બતાવી દઉં ને ભાઈ. તમે કંઈક બતાવતા નથી. અને મારા બાજુવાળા ભાઈએ જો સોલર પેનલ નખાઈ મારા ભાઈએ. જો બંકો બગડી ગયો જોરદાર. હજી વાયરિંગ નહીં થયું. ખબર નહીં ક્યારે મુહૂર્ત છે, પણ કરવાનો છે મુહૂર્ત બધું. બાકી જો તડકો જોરદાર છે. આંખ બાગ બી કંઈ ખુલતી નહીં. મોજો દરિયો થઈ જાય. અને એ રોજ પાછળનો સંસ્કૃતિ રેસિડેન્સી ના એક નંબર. આવી રીતે મોજે દરિયો કરતો રહેવો પડશે. કેમ કે આ બધું તો થતું રહે મારા ભાઈઓ. આપણે તો કામ પર કામ કરવું પડશે તો જ કંઈક થશે. એટલે તમને બધું જ આજે મોજે ઘરનું જ પૂરું કમ્પ્લીટ બતાવશે. આજે આપણે બ્લોગમાં આજે આખો દિવસ ઘરમાં શું કરીએ છીએ એ બધું તમને બતાવો. એટલે તમને મજા આવી જશે મારા ભાઈઓ. એટલે જિંદગીમાં કોઈ જાતનું ટેન્શન નહીં લઈને કે આ ટેન્શન દેને કે ખાલી. ઓકે ચલો મારા ભાઈઓ. તડકો બહુ છે, પરસેવો થઈ ગયો. આંખ બી નહીં ખુલી રહી મારી તો. નીચે જતો રહું તડકામાંથી તો રહેશે. ભાઈ બપોર પછી એસી બેસી કરીએ ચાલુ એટલે મજા આવી જાય. સમજ્યા? ચલો બાય. તો મારા ભાઈ મજા કરી રહ્યા મેચ જોઈને. ભાઈ ફેલીને પાછો દાઢી વાડી કરાવીને. આ મજબૂત ખિલાડીઓ. રમો તો એ ચાંદ તક રમી જાય. તો ઘર તક રજો. આપણે મોજે દરિયો બધું કાઢને સવારે ગયા 12 ગયા એટલે કર્યા. બાકી તો આજે તો કંઈ ઈચ્છા નહીં બહાર ગયા જવાની. બેઠા છે શાંતિથી મેચ જોઈએ છે. એક દિવસ મળ્યો છે શાંતિથી બેસીએ તો શું કરીએ. હમણાં થોડો ટાઈમ થાય એટલે એસી ચાલુ કરીએ, ઠંડુ કરીએ, ઘર મોજે દરિયો કરીએ. આજે ખબર નહીં મમ્મી શું બનાવવાનું છે એ બી તમને બતાવીશ. આજે શું બનાવવાનું છે એક વેરાયટી બનાવો તો સારું. નહીં તો કેવું મજા આવે. રવિવારે તો કંઈક સારું બનવું જોઈએ ને મારા ભાઈ. શું કહેવું? મજા આવવી જોઈએ ને. તમે કહેજો બધા તમને બરાબર ને. આપણે તો મોજે દરિયો જાય તો બેઠા હોઈએ કરીએ, કોઈ જ કામ નહીં. મારા ભાઈ આપણે પંજાબની મેચ જોઈ રહ્યા છે મારા ભાઈ. આજે તો જીટીવાળા બૂમ પડાય નાખી ગુજરાત મોમ. આપણે આવી રહ્યા મારા ભાઈ. આપણે બ્લોગમાં આજે તો હું ભૂલી ગયો મેચમાં કે બ્લોગનું તો એન્ડિંગ કર્યું જ નહીં મારા ભાઈઓ. પણ એટલે કરવું પડે. આવી રહ્યા મારા મમ્મી જો અહીંયા બેસતા ને આરામ ફરમાવે ને. આ રહ્યું એસી ચાલુ છે મોજે દરિયો. આવી જ લાઈફ મોજ કરવી પડે. આપણે થોડું સારું કમાઈ તો લીધું પણ હવે ચાલુ કર્યું બ્લોગિંગ. તો તમે લોકો સપોર્ટ કરજો. આપણે નવા કન્ટેન્ટ બી લાવશો, ટ્રાવેલિંગ બી કરશો, બધું જ કરશો. સપોર્ટ કરશો તો કંઈક કરશો અમે. કે એના માટે અમને જોવા માટે થેન્ક યુ. લાઈક શેર એન્ડ કમેન્ટ જરૂર કરજો. ઓકે ચલો બાય. જય માતાજી. આવજો.